શું જેલમાં બંધ જયરાજ આહિરને વીવીઆઈપી સુવિધા મળે છે? આ આરોપ લગાડ્યો છે ફરિયાદી નવનીત બાલદિયાએ. જયરાજ આહિર નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં આરોપી તરીકે 24 જાન્યુઆરીથી જેલમાં બંધ છે. જયરાજ આહિરના જેલવાસને 10 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે. ત્યારે નવનીત બાલદિયાએ જયરાજ આહિર પર ગંભીર આરોપ સાથે ભાવનગર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે. આ પત્રમાં શું આરોપ છે તે જાણીએ. નવનીત બાલદિયાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સંબોધતા લખ્યું છે કે જય ભારત સાથે જણાવવાનું કે તારીખ 29/2/2026ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુના નંબરથી બીએનએસની કલમ અંતર્ગત ગુનો નોંધાયેલ છે. તે અનુસંધાને પોલીસ દ્વારા સદર કામે 14 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર છે. તારીખ 2/2/2026ના રોજ મારા ધ્યાનમાં યુટ્યુબ વિડીયોના માધ્યમથી આવ્યું છે કે જયરાજ માયાભાઈ ભમ્મરના બનેવી જેલના મુખ્ય ગેટમાંથી બહાર નીકળતા હતા. તેમજ અમરેલીના પીઆઈ પણ જેલમાંથી મુખ્ય દરવાજામાંથી બહાર નીકળતા જોવા મળે છે. જેથી આપને જણાવવાનું કે જેલ મેન્યુઅલ અને જેલ કાયદા મુજબ કોઈ વ્યક્તિ મુખ્ય ગેટની અંદર જઈ શકે નહીં. તેમ છતાં આ વ્યક્તિઓ જેલમાં પ્રવેશી શું કરતા હતા તેની તપાસ કરવામાં આવે. મને જાણવા મળ્યું છે કે આ બંને વ્યક્તિઓ જયરાજ માયાભાઈ ભમ્મરને મળવા અને કંઈક અજુગતું કરવા આવેલ હોય તેવું બની શકે. જયરાજ માયાભાઈ ભમ્મર ખૂબ જ આર્થિક અને રાજકીય વગ ધરાવે છે, જેથી તેને જેલમાં વીવીઆઈપી સુવિધાઓ મળી રહે છે. સાથે સાથે મુલાકાત માટે પણ ઘર જેવી સુવિધાઓ જેલ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેથી આ સુવિધાઓ આપના જેલ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવા મારી ફરિયાદ છે. જેથી કરી કાયદા અને ન્યાયના સિદ્ધાંત બધા માટે સમાન છે તેવું પ્રસ્થાપિત થાય. અન્યથા આ દેશનું બંધારણનું અપમાન આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું પ્રસ્થાપિત થશે. જેથી મારી આપ સાહેબને વિનંતી છે કે જેલ કર્મચારીઓ દ્વારા કાયદા અને નિયમનો ભંગ કરી જેલમાં રહેલ આરોપીઓને સુખ સગવડતા પોતાના આર્થિક લાભ સારું આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જેથી જેલમાં રહેલ સીસીટીવી તાત્કાલિક ધોરણે કબજો મેળવી તે અનુસંધાને કાર્યવાહી કરવા મારી આપ સાહેબને ફરિયાદ છે. સાથે સાથે ભાવનગર જિલ્લા જેલમાં 6 વાગ્યા પછી જેલનું બીડું ક્યારેય પણ સ્વીકારવામાં આવતું નથી. તેમ છતાં આર્થિક વગ ધરાવતા તથા રાજકીય વગ ધરાવતા લોકો માટે જાણે કાયદો ખીચામાં હોય તેમ આ બગદાણા પ્રકરણના આરોપીઓનું રાત્રે 8 વાગ્યે બીડું સ્વીકારી જેલ મુક્તિ કરવામાં આવેલ છે. જે અનુસંધાને જેલના નિયમો ભંગ કરનાર દરેક સંડોવાયેલા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા મારી ફરિયાદ છે. નવનીત બાલદિયા જયરાજ આહિર અને જેલ પ્રશાસન વિરુદ્ધ ગંભીર આરોપ લગાડી રહ્યા છે. તેઓ આરોપ લગાડતા કહે છે કે જયરાજ આહિરને 6 વાગ્યા બાદ ઘરનું જમવાનું મળે છે. જેલના નિયમો પ્રમાણે 6 વાગ્યા પછી જમવાનું મળતું નથી. આ ઉપરાંત મુખ્ય દરવાજામાંથી જયરાજ આહિરના સંબંધીઓ અંદર ગયા હતા. તેમની સાથે અમરેલીના પીઆઈ પણ હતા. ખૂબ ગંભીર આરોપ એ નવનીત બાલદિયા લગાડી રહ્યા છે. આ આરોપમાં કેટલી સચ્ચાઈ છે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આ આરોપને કઈ રીતના લે છે, તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. હાલ સાંભળીએ નવનીત બાલદિયાએ આ મામલે શું કહ્યું. મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે. હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે. બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે. મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે. હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે.